જેમાં ચોમાસાના લઈને મોટા અપડેટ આવી રહ્યા છે, જેમાં ચોમાસું છે તે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ચોમાસું આગળ નથી વધી રહ્યું. મહારાષ્ટ્રમાં 8 તારીખે ચોમાસું આવ્યા પછી 12 તારીખે 2 ડગલા આગળ ચાલ્યા પછી ચોમાસું છે તે સંપૂર્ણપણે મહારાષ્ટ્રમાં મુંબઈની અંદર જ નિષ્ક્રિય છે. અને અત્યારે હાલ જે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે તેમાં ભારે પ્રમાણમાં બફારો, ઉકળાટ અને પવનની ઝડપ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જેને તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય. કારણ કે ચોમાસું હજી પણ મહારાષ્ટ્રમાં જ રોકાયેલું છે. ચોમાસું હજી આગળ વધ્યું નથી. આ ફક્ત અને ફક્ત હજી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જ વરસાદો ત્યારે હાલ પડી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે તે આગળ વધવામાં ટાઈમ લાગે તેવું અત્યારે હાલ અનુમાન છે. કારણ કે જે અલ નીનોની અસર છે તે અલ નીનોની અસરના કારણે ચોમાસું છે તે આગળ નથી વધી રહ્યું. અને આ 2026નું ચોમાસું છે તે અંદાજિત ચોમાસું ખરાબ જાય તેવા હાલ પૂરતા સંકેત પણ જોવા મળી રહ્યા છે. ચોમાસું જે છે તે લગભગ એકંદરે 70થી 85% એ ચોમાસું છે તે સારું રહેશે. બાકી ચોમાસું છે તે ખરાબ જાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને લગભગ જુલાઈ મહિનાની આસપાસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાવણી થાય તેવા પણ સંકેતો જોવા મળ્યા છે, પરંતુ એ પહેલાં વાવણી થાય તેવા હાલ પૂરતા સંકેત જોવા નથી મળી રહ્યા. અંદાજિત હવે જ ચોમાસું કદાચ જો ગુજરાતમાં પ્રવેશે, કોઈ સિસ્ટમ બની જાય તો અંદાજિત આ ચોમાસું આગળ વધે તો 21થી લઈને 23 તારીખની અંદર ચોમાસું ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ કરે. ત્યારે હાલ એવી આગાહી છે, કારણ કે જે અલ નીનોની અસર છે તે એક બાજુ ગરમ હવા જે અત્યારે હાલ સમુદ્રનું તાપમાન વધારી રહી છે અને બીજી બાજુ સિસ્ટમ બની રહી છે. પણ સિસ્ટમ છે તે જે અરબ સાગર તરફથી જે ઉપરથી જે પવનો આવી રહ્યા છે એ સિસ્ટમને પવનો નજીક નથી આવવા દઈ રહ્યા. તેના કારણે સિસ્ટમ છે તે અત્યારે હાલ બની તો રહી છે, પરંતુ એ વર્ક નથી કરતી, આગળ નથી વધવા દેતી. સિસ્ટમ બની રહી છે જે પવનોના કારણે આગળ નથી વધવા દેતી. તેના માટે ચોમાસું જે છે તે અત્યારે હાલ લેટ થઈ રહ્યું છે. અને હજી આ ચોમાસું છે તે લગભગ 21થી 23 તારીખ જે મુજબ વાત કરી આપણે તે મુજબ હજી આગળ વધે તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવામાં આવી રહી છે મિત્રો. એટલે ચોમાસું છે તે હજી પણ લેટ થશે અને આ વખતે 100% ચોમાસું નથી થવાનું. ચોમાસું છે તે 70થી લઈને 85 કે 80% કે વધારેમાં વધારે 90% સુધી ચોમાસું થાય તેવી શક્યતાઓ છે. એટલે મિત્રો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. પણ જે મુજબ વાત કરી બફારો, ઉકળાટ ને ગરમીનું પ્રમાણ રહેવાનું છે અને મધ્ય ગુજરાતની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે તે કન્ટિન્યુ બની રહેશે.